મારું નામ રાજુ પટેલ છે. કિરણ ટેલિવિઝન આપણે શોરૂમ ધરાવી છે યાજ્ઞિક રોડ ઉપર. અત્યારે અમારા શોરૂમની સામે જ છેલ્લા 6 મહિનાથી આ પતરા લાગી ગયા છે. કસ્ટમરને આવવા જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. અત્યારે અમારી છે ને એર કન્ડિશનરની ને રેફ્રિજરેટરની ને સિઝન છે, પણ આ વસ્તુ થવાના કારણે અમને 60% જેવો માર પડે છે અત્યારે ધંધાની અંદર, કે કસ્ટમરને આવવાનો રસ્તો નથી. અચ્છા, અમારું તો છોડો, અહીંયા બીજા ઘણા એવા નાના વેપારીઓ છે, જેમ કે આ રેસ્ટોરન્ટ વાળા, જે ખાણીપીણી વાળા, જે નાના લારીઓ વાળા જે લોકો છે, એ લોકો તો રોજે રોજનું રોજે રોજ એ લોકો નીકાળતા હોય છે. તો એ લોકો 6 મહિનાથી હેરાન થાય છે. અને હવે આ લોકોએ 4 મહિનાનો વધારે સમય કીધો છે. તો અમે કોર્પોરેશનને, ગવર્મેન્ટને અપીલ કરી છે કે આ વસ્તુ તમે ઝડપથી પૂરી કરો. વરસાદ આવે એ પહેલા જો પૂરી નહીં થાય તો બધાના શોરૂમની અંદર, દુકાનોની અંદર, ધંધાની અંદર પાણી ફરી જશે, કારણ કે પાણીનો નિકાલ થવાનો માર્ગ જ નથી. તો બધાને અમે અપીલ કરી છે કે બધા ઝડપથી આ કામ પૂરું કરે. 2023ના સપ્ટેમ્બર મહિનામાં જે સ્લેબ તૂટવાનો બનાવ બન્યો ને, પછીથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ અમારી દુકાનને આડે પતરા લાગેલા છે. ભલે એ પણ અમારા સારા માટે જ હશે કદાચ આરએમસીની નજરમાં, પણ ક્યાંક ને ક્યાંક ધંધામાં, વેપારમાં અને જે દુકાનની અંદર રહેલા સ્ટાફને 2 જણા 4 જણા બધાને જેવી સગવડતા, તો બધાને નાની મોટી તકલીફ છે. એનાથી કોઈ વાંધો નથી. પછી જે આરએમસી આ હોકળો બનાવવાનો નિર્ણય લીધો, એ પણ જનરલ પબ્લિક માટે સારું જ કામ કરે છે. પણ હવે અમારી એક જ અપીલ છે કે આવતા 4 મહિના સુધી ધંધા જો બંધ રહેશે ને તો વધારે મુશ્કેલી થશે. તો મારી એવી એક નમ્ર વિનંતી છે કે એ 4 મહિનાની જગ્યાએ બને એટલું વહેલું સંપૂર્ણપણે પૂરું કરી દે અને વહેલો યાજ્ઞિક રોડ ખુલ્લો કરી દે, એવી અમારી પ્રાર્થના છે સર્વ વેપારી.